હે ફ્રેન્ડ્સ, કેમ છો? જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. તો યસ, અમે લોકો નીકળ્યા છે જુનાગઢ. અમે કોણ? હવે જ્યાં જોયું ત્યાં બધે આવે જ છે. એવું નહીં કે ના આવીએ. મારું બધું જવાનું બંધ કરેલું છે. આમ જાઓ ત્યાં આવું, આમ જાઓ ત્યાં આવું. જાતે નથી આવતું. જાતે જાતે જ આવે. આમ તો આવા ના હોય તો આ માથે પડીએ. કંઈ નહીં, તો અમે નીકળ્યા છે અત્યારે. ટાઈમ થાય છે 9 વાગ્યા જેવો ટાઈમ થાય. ટ્રેન છે અમારી જુનાગઢ જવાની. મમ્મી પપ્પા જોડે કશેક બહાર ફરવા ગયો એવું આ પહેલી વાર છે. બાકી હું જન્મ્યો એના પછી અમે ક્યાંય ફરવા નથી ગયા. અમે જોડે કશે નથી ગયા. પહોંચી ગયા અમે ચાંદલોડિયા બી. એકચ્યુઅલીમાં અહીંયા બધું જ નવું બન્યું છે. આખું આ પે પાર્કિંગ ને એ રીતનું છે. આજા મમ્મી આવે. એ તો આગી જાય છે તો એ અંદર આવી જ જાય. ગમે તે દૂર જાય ફ્રેમમાં આવી જ જાય. એનું ફિક્સ નહીં હોતું કઈ જગ્યાએ એક્ઝિટ તરફ ઊભી છે. અમારા ટીચર કે એવું કરવાનું કે બેગ લઈ લો તો બેગ લઈ લેવાની, કે બેગ મૂકી દો બેગ મૂકી દેવાની, કે આમ જવાનું તો એમ જતું રહેવાનું. ખબર હોય ને છોકરાઓને શું કિંમત નથી અમારું બોલ્યા. મોટો ભાઈ મમ્મી ટેન્શન નહીં લેવાનું. તને એવું લાગે ખેંચી લઈશું છે. હા, અહીંમાંથી જોડે ચેન કે ચલાવી દે છે. અહીંયાથી લઈ જાય નડિયાદ ડાયરેક્ટ દંડ કરવા. એ તો કંઈક અલગ જ છે. મમ્મીને તો કંઈક અલગ જ દેખાય. એનું તો ફોટો ફેસ તો આખો અલગ જ છે. ફોટો ફેસમાં અલગ લાગે તો બીક લાગે પણ ફોટો સારો આવે. જો આ પડે ભાઈ આ તો ભાઈ હવે તો લાવાય નહીં યાર ટ્રેનમાં કોઈ દાડો ઉપર જતો. તમારે તો ગુલાલ ભર્યો સિંદૂરનો આમ જો લાલ લાલ દેખાય ને. આ ખેંચવું નડિયાદ લઈ જશે પાછા. જુનાગઢ પહોંચશું તો ત્યાંથી દંડ કરવા નડિયાદ લઈ જશે. અમારા કુમાર સુતાર ઢોળાઈ ગયા છે. આખા ઢોળાઈ ગયા. મમ્મી પાઠ કરે. તો અત્યારે તો રાતે બધા સૂઈ ગયા ને અમે લોકો વિચારી રહ્યા છે કે કયા વિડીયોઝ બનાવીશું ને એ બધી વાતો કરીએ છીએ. સો ડાયરેક્ટ હવે જુનાગઢ પહોંચીને છે વાત. આખી ભૂત જેવી લાગે એમાં સીધું. બાપરે, છોટા વિમાન નહીં આવતી ઓલી રાક્ષસની. અને એલાર્મ મૂકી દીધું છે. આપણે 3:30 વાગે ઉઠવાનું છે. 4 વાગે જુનાગઢ આવી જશે. ફટદીને સૂઈ જાઓ. ભાઈને મારે વ્લોગ એડિટ કરવાના છે. તો કર્યા હતા. જુનાગઢ પહોંચી ગયા હે. કાઠિયાવાડી નીકળવા લાગી હે એમાં મોઢામાંથી. બસ બધો સામાન ભરીને જઈએ જ હવે જ્યાં આગળ રોકાવાનું છે. એમને રાત્રે જાગી લે એમ જાગવું હોય તો. એકદમ ફિટિંગમાં બેસી ગયા બધા. જો મમ્મીની જગ્યા તો આ ફિક્સ જ હોય. પણ છે એટલે વાંધો જ ના આવે એમ. સીતા આમને મમ્મી પાછળ. દિશાએ આમ સાઈન કરી મેં કોઈ દેખી બે
આ કયો આશ્રમ છે? પ્રેરણાધામ. અહીંયા આખું પ્રેરણાધામ આશ્રમ છે છેક દૂર સુધી. અને અહીંયા આ ગિરનાર જે લાઈટ ચાલુ છે ને, અહીંયા રોકાયા છે અમે લોકો. તો રોપવેમાં જવાનું છે અમારે ગિરનાર અંબાજીના મંદિરે. એટલે સુઈ જાવ વેરા. હા ભાઈ, હવે ત્રાસ છે આનો તો. હાથ ધો, જેટલી વાર મોબાઈલ એટલી વાર કે હાથ ધો. જિંદગીમાં હાથ ધોવા આનાથી ઘસી ઘસીને જ થાય.